મારું બધું કોમ કરું છું અને તાકડે વિવાહ ભેડવાના તો પતાડી તમે તો રડાઈ દે નહીં જો છો હું તમને નહીં કીધું કે બીજે આવતા રહી સીટ ઉપાડ કે પગાર હાલશે જ નહીં તમે કશું મારો બેટો હાલતો નહીં. હવે આ વિવાહ આવ્યા છે હવે મારું બેટું હવે પૈસા વગર શું કરવાનું હોય તો પચાસ તમને તારે વિચાર તમે હું પેલું નતું કીધું કે તમે કોમે મતજો એટલે આ મળ્યું હોત તો સારું હતું પણ હવે મારું બેટું મળ્યા નહીં. હવે વિવાનું શું કરવું છે હવે વિવાહનું મારે એક જ વાત છે તો બીજો કોઈ રસ્તો છે નહીં. જીઓ એક જ છે કે ફોન વેચવો છે. આ 2-3 હજારનો ફોન છે રેડી. આ બધું ક્યાંકને કેવું છે કે 10,000નો છે ને ભલે 8,000 તો હાલશે. 8,000 તો હાલશે ને. હે એમ કઈ ક્યાંકનું બૂસ મારી જેવું છે ને આપણા વિવાહ કઈ નાખવાના છે. 1000 રૂપિયા મને હાલવાના છે હોય તો હાલી હો. મેં તો હાસુકનું કીધું છે પાછું 1000 રૂપિયા કોક કરી આલ દેતા. એટલે પણ હવે ભાઈ એમાં કેવું છે તો હું વાત કરું. બોલો બરાબર છોકરો આવા નાના મોટા બીજા ખર્ચા પણ તમને હું પાસ આલુ રાશું ને વિવાહ પટી રહી એટલે પાસા પણ વિવાહ કરવા તો હું ફોન વેચું રહ્યો છું. પણ પટી જાય એટલે પાસા તો મારે વિવાહ તો આવવાનું છે કે નહીં જોડી તો મારે લુકડા લાવવાના છે કલાકે ને કલાકે બદલાવાની પડે. એટલે હવે તું એમ કહે બોલ હવે આપણે આટલામાંથી તું ગ્રાહક ચોથી લાવતો નહીં રેડી. ત્યારે ફોન વેચવો હે ને હોય તું ચોક બહારથી ગ્રાહક બોલાય અને 10,000માં વેચાય 9,000 મારા તો એક જણો છે તો ખરી પણ એ સીટેથી આવે તો આવે તો તો એને ફોન જ લાય કરું. બીજા લાભો જ નથી. હીરો આવે ને તો બધા કરતા સારું. તો કેટલા 10 નું કહું 15 નું કહું એટલે તું તારે જેટલા કહેવા હોય એટલા કહેતી 10 આપણે 10 આબા જોવું 10 હાથમાં તો હું તો બસનો કટો મારી લઉં હવે તારા બાર છૂટ છે તમે એવું ને 15 નું કહું હા 13 તોડતો લાવું 3,000 હું રાખું 10 તમને આલું. તોય માર તો હોના જેવું થાય કેમ કે આ વિવાહ હવાવા જોઈ જાડી તો લુગડા લેવા આપણે જવાનું છે હવે આયા પૈસા આયા જેડ તો ઠેઠ દાશા દિશામાં જાડી રેડી. હું તમને જુઓ અત્યારે ફોન હમણાં તરત કરું રહ્યો છું ફોન કરીને તમને પાછો ફોન કરું કે એ મેળમાં છે કે નહીં જાડી એ પણ બહારથી આવે છે પણ થોક બહારથી આવતો હોય તો હવે એને ફોન જોતો છે આપું તો આવશે અને આવી આપણે વેચવાનો છે. જાડી તો વાત તો કરવી પડશે હવે 101% વાતે કરવી પડશે ને પૈસા લેવા પડશે. તો ચેક સારી જગ્યાએ બેહવું તો પડશે ને હોય તો બેહવાનું કર હડસ છે આ હમણાં આવવાના હડસ એનો નંબર હલો 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 2 મિનિટ ઉભા રહો અવાજ નહીં આવતો હલો હલો કશો હતો મસ્ત વાત કરી હલો હલો તો તું એક મસ્ત ફોન હતો વિશ્વાનો તો 15,000માં છે આખા ગામમાં બધાય માગી તમે છેવટે ફોન કર્યો છે કારણ કે આપણી જૂની સંબંધ ખરી તો વાત કરવાની છે પાછી એમ કે તમે રૂબરૂ આવશો. ફોન તો એક નંબર જ છે કશું ખોમી નહીં મળે તો વયથી જુઓ પહેલથી જ છોક પાડો ફરી આપણે એક હાથે ફોન એક હાથે પૈસા. હા એક હાથે ફોન ને એક હાથે પૈસા તમે ફોન ના ધણી અને અમે પૈસા ના ધણી. તો ચાણ આવો છો તો સારું હેડો તો આવો તો ફોન કરજો મને આટલે સારું એટલે ને હું તો સોદો કર્યો છે ને હવે વાત કરવી જ પડશે વિનાભાઈ 13,000નો સોદો કર્યો છે સારું કર્યું લે. તો 3,000 તો તમારે મને હાલવાના જ હતા મારે તો એ જ લેવાના હતા ઓહો 1,000 તો તમારે મને હાલવાના હતા. કશું વધો નહીં. આ 9,000 આવે ને હે એટલે મારે શું કરવાનું તને ખબર કપડા લેવા હતા હોય અરજી લાવવાનું છીએ પેલું હું વાંચવાનું ત્રણ આટલા સુધી આડું થાય ને વાળો આ ઈ ખચર દઈને આડું છે ઈ ખચડ દઈને ઈ તો પણ મૂકી આવે પાછું 2,000 રૂપિયાની એક જોડી આવે એકલો પેન્ટ જ 2,000 નો આવે પણ 9,000 આવી રાખી 9,000 માં પણ 3-4 જોડી લાવવાની ને કડકે ને કડકે બદલા ચાલે એવું કરશે. ખાદી લાવવાની ઓય અહીં સિલાવશે આમ તો બુટે દોશી મોજા દોશી હિમાલ ને મોજા ની તો જોવું ને ત્યાં ના કશું વધુ ને બધું લાવશો. અને હારા માળવા હોય તો પછી સાફો બાફો લાવશે રે યાર આપણે તો એટલે આપણે છે પહેણવા જવું છે પહેણાવા જવું છે પણ એમને અમે શોભે આપણે સાફો તો એવું તો જ નતા આપણે હાદે લુગડો પહેરીને પહેરવાનો છે કે લાડો તો બનવાનું નહીં ના તો પસ્તાને આ ભૌમત બની ગયા તો આ ભૌમ પણ
મને વિશ્વાસ છે વિશ્વાસ છે? હવ મને મારું બેટું લાગે જ છે એવું. તો પણ હવે હું એક વાત કહું, પણ એક નક્કી આપણે ના કર્યું. શું આ ફોન વાળો આવે છે એને આપણા ગોમના ગુંદરે તો એને ના લવરાય. ગામના ગુંજરે લાવવાના જ નહીં, રોડે લાઈન રોડે જ મેકવાનો છે પાછો. હા હા, શું કે ભાઈ એના હાથમાં પાસે ફોન આયા ચીડી આપણે એમ નથી ધડવાનું. આપણે એવો ફિટિંગ કરીને હાલવાનો છે ને, ખોલવો જ ના જવાય. ઈ ઘર દઈને ખોલાય ને ઈ પછી સો ફૂટેલો આલ્યો ખાધો આલ્યો. એમ કીધું જ છે ને કે ખરીદી મેં કીધું હોયથી તમારે ખોલવાનું નહીં, ઘર દઈને ખોલવાનું છે. હા તો રેડી, તો ખરીદીને તો છો હે તો આપણે તો ઈ તો પૈસા હમણાં તારે ફોન આવવાનો છે પા. એમ ને હું આવીએ રોડે આવી. રોડે આવીને ફોન કરે તો આપણે રોડે જ જવું સમય બોલાવે નથી. હા આપણે રોડે જ ડાયરી વાત કરી લઈએ ઈ રસ્તે ને આપણે પૈસા લઈને આવો. હા આપણે પૈસા લઈને અમને ડાયરેક્ટ દિશા ભેગા ડાયરેક્ટ કપડો લેવા હોય દાડે ઉજે, પૂછવું જ નહીં કોઈ. કોઈને પૂછવું નથી. રેડી તો હું તો વહેલા ફોન કરીશ, આપણે વહેલા હોવાથી ઉપડી જાય. વહેલા એટલે હા કોઈને ખબર ના પડ્યું કે મારી બેટી રાતના પૈસા હોય ને કેટલા, નાનું તો કોઈને કહેતા જ નહીં કે વેચો છે એમ. ઈ તો પછી આપણી લાઈન તો નવો લાવશે રે. એ તો પટવા અત્યારે તો અબજાવાળી સિસ્ટમ થઈ. તો પસ્તાણે 2000 ભર્યા નથી કે ફોન આવ્યો નથી. એટલે ફેર તો આઈફોન લાવવાનો એટલે વેચવો હોય ને તો મુકામ જાય. આઈફોન ની કિંમત કિંમત 1,45,000. કેવું નામ લીધું છે પણ એટલા તો હોય તાણે. એટલે એક પણ એને બે કેમેરા આવી, તમે ગમે એટલું ઝૂમ કરો ને હા કોઈ દાડો ફોટો ના ફાટે. અને વેચવો હોય તો 50,000 માં જાય. ફોટો તો અમે પડ્યો શું ફાટે ફોનમાં. પડ્યો આમ કઈ આમ ઝૂમ કરી ખબર છે ઓલો આમ હદળ લાવી હજાર લાવી ઈ એટલે એનાથી ફોટો ફાટે જ નહીં. એટલે પણ એ તો ઝૂમ કર્યા હાટે મારો બેટો ઓમ પોળો થાય ફાટ્યા વગેરે એમ ના થાય. ઓમ કરીને સીધો ફોટો આવે પણ આમ ખબર આપણે સોબડી બોબડી બધું આમ ઉખડેલા જેવું દેખાય ફોનમાં. સાદા ફોન આ ઓલે રગમગી જેવું થાય એવું આ ફોનમાં ના થાય. ઈ ફોનમાં ના ના થાય. તો આપણે આ ઉભા એવા ન હતા એવા ને એવા શ્યામ ટુ શ્યામ. તો એક કામ કરશે, શું લુગડો નો સ્લાબ ઈ લાવશો ને લુગડો જ લાવવો પડે. એવું લાવવાનું છે ને. એટલે એટલે દાડે લુગડો- આપણા આગા વાલા કહી દે કે મારા બેટા ના કે ઈયોના ઈ પાછું પાણાવા ગયા હતા ને. આપણી વખતે નહીં આવી પાછું. ઓય આમ એ પણ આપણે તો વ્યૂ માં આયેલા છે, ચાયેલા છે. આયેલા છે ભલામણ આયેલા છે અને પાછા આપણી અહીંયા તો બેસી અહીંયા વખતે ધોળી ઓય, તો અમારે તો કોમ બધું બધું આવતા જ કર્યું નથી. હા સાચી વાત છે. કોમ મમ્મી કી થોડી કરી નીરે ઓય. આવી નહીં. અહીંયા જે દાડે લગ્ન આવે એ દાડે આપણે પહોંચી જવાનું છે. ઈ દાડે જવાનું છે ઠેઠ લગન બધું પટીને મંડપ છોડે ને તાણ ઘરે આવવાનું છે. ભલે ભલે ખાવું પાવું બધું ઈ નહીં રેડ. હવે 4-5 દાડા રહેવું છે પણ અહીંયા એમ થઈ જવું હતું કે ના અમારા આયા મહેમાન હતા. અરે આયા હતા ઓય રેડ. કપડો બપડો દાડો ઉગીને બદલાઈ નાખશે. હા. બીજો નવો ને નવો. ફોકટ પૈસા કેટલા તું મારા હારે ફોન લેવા આવીશ ને, એક હા. ભાઈબંધ નો ફોન આવ્યો છે કે ફોન એટલો મસ્ત છે ને કે ફોન આમ તમારું રિઝલ્ટ બિઝલ્ટ બધું કમ્પ્લીટ છે, પણ તું મારા હારે આવીશ ને શું કે મને એકલા લાગે બી તું હારે હોય ને તો ફોન કદાચ જોવો તને થોડા ઘણી ખબર પડે છે. એટલે શું કે આપણે બે જણા એને જોવો ફોન કેવો છે પછી આપણે લાવે શું કે 15,000 રૂપિયા કીધા હતા અને અત્યારે ફોનની કિંમત છે તારી 40,000 રૂપિયા. શું અત્યારે આપણે વિડીયો બનાવવા મારી વિવાહની ઇમ્પ્રેસ એટલું મસ્ત પાડે ને, ભલે ગમે તે થાય યુટ્યુબમાં વિડીયા નાખશે ને તો એ 15,000 રૂપિયા તો અમે નીકળી જાય. 12 મહિના હેડ તો ઘણો થઈ ગયો. પણ તું મારા હારી આય એટલે આપણે બે આપણે બે પણ તું થોડો ભાવ ઓછો કરાવજો. 13,000 કીધા પણ 13,000 નહીં હાલવા. મોની તો સારું છે નકે 9,000 માં તો હાલવો કાઠું કોમ, પણ તું થોડા ઘણું મત છે. 13,000 પછી કે છે તો આલી જશે ફોન સારો હશે તો. રેડી તે સીટું નહીં જાવ મારું મને હોય ને બે હો મોલ્યા કોમ કરી થાચો આજ. કશો વાંધો નહીં. તમે તાર બે વાટે એમાં શું છે લ્યો કમાવો તમે. એ ગુગા ફોન તો ખખડાવવો જ પડશે. પકડાવો તમે ફોન કરો કરવો જ પડશે. જેટલે આયા ચમચમ શું આ તો ભાઈ રાતનું કોમ છે. હેલો કેટલે આયા એવું એમ તો ઉભા રહો. હું જગ્યા નામ તો મને આવડતું નહીં. હું તો કોઈ દાડો આવ્યો નહીં. આજ પહેલી દિન આવ્યો જ છું. આ વાત કરાવું તમે લો જગ્યાનું એડ્રેસ માગી રહ્યા. હલો આપણે ઢુલીવાળી માતા ગટર નગરી હોય. ઢુલીવાળી માતા અને ગટર નગરી ગમે ગમે એમ પૂછજો. ગમે એને પૂછશો તો તમને આ બતાવી ગઈ છે. રેડી એ સારું. પણ સોદો આપણી વીઆઈપી માર્યો છે હો. એક નંબર એમ. ફોન આલ્યો છે સો લઈ દઈને હળગાઈ નાખતા ગયા છે.
ઉપર છે તો છે હા, તો બીજું કોઈ ખબર છે છે ફોન પાછો અહીંયા બતાવવાનો નથી. નહીં બતાવવાનો પેક કરીને આલ જવાનો છે બુમાલ બુમાલ હોય તો લાવ એ ભોજીને બેઠીને આલી જવાનો વોટ્સએપથી ડબલું બબલું ગોતો કાઢો. ડબલું ગોતવું તો પડશે હે બહાર હું ડબલું લઈને આવતો રહું આ તો ગોતતા હો તમે તો મોય બેઠો. ડબલું હા જડી ગયું ડબલાનો તો ઓળ થઈ ગયો છે પણ ખબર નહીં પડવા જેવી કે ફોન આવો છે રેડી રેડી આપણે બાર ઠપકારી માં લ્યો હવે મસ્ત પેકિંગ કરવા પડે કોમ્બો હમણાં નવો લખાયો હતો તો એટલે ડિઝાઇન માં આવી જવો હવે તો ભારતનો નકશો દોરેલ છે. આ કે જીવો આવ્યો તો એવો ને એવો અમે તમને પાછો આલો પેક છે એમને કંપની પેક છે કંપની ફિટિંગ અમે 22,000 રૂપિયા કેશ આલેલા છે. રેડી આ તો હલવાણા તો એટલે 13 આલો 13 તમને આલો રાખ. ઈ તો હું મારી રીતે 13 ની તો મારી રીતે વાત તમે તાર તમારી રીતે અભાળી લ્યો બધી. આ આશય તમે કીધા મેં કો ભરો એ તો ઈ તો હું માગું ને તાન તમે મને આલ દીધો રેડી લ્યા ઓલે આયા નહીં હજી આવતા હશે. આપણે કીધું ધૂળીવાળી માથા અને ગટર પાર્ક એટલે ગટર તો ગધાઈ રહી છે એટલે આ જ રસ્તે છે જઈને જઈ અને આપણે જોઈને પછી મોબાઈલ લઈને પૈસા હાલ કરે રેડી એટલે લઈને પછી ભેળા થતા આપણે ઘરે જતા ને પેલા બેઠા લાગે જ છે બેઠા છે એ લઈને જઈ દેહ બધું જોઈ લે કમ્પ્લીટ કરી અને પૈસા હાલી અને ઘરે જઈ અમે મારતો છોકરો રાજી ખાલી હા 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 કહે છે કે આ નવો ફોન લાવ્યો જો નવો ફોન મજા આવી ગઈ છે અમે 13,000 તો શું આવે છે કશું આવતું નહીં 13,000 એટલે છોકરો રાજી થાય છે 10 આમ જોશી કાયમ વિડીયા જોશી એટલે મજા રહેશે બે ફોન થાય કોણ બે ફોન થાય છે પણ મજા રહેશે એ મારે અમે છોકરા ફોન આવતા નહીં અને આખો દાડો ઈ જોઈ કરે છે એટલે મારે હવે વાંધો નહીં આવે ઓલે આગળ બેઠા ગયા હા હેડો એને જઈને હા ઈવા ભાઈ ઓહો, આવો 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 રામ રોમ 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 રામ 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 દીદી હા મોજે મોજ છે કેવું ચાલે કો બસ જિંદગીમાં તો મોજ છે પણ આબામાં કોઈ પૈસા તકલીફ તો નહીં પડી ને? ના રે. આબામ તો કોઈ તકલીફ પડી નહીં પણ રસ્તામાં ચા નહીં પીધું ચા તો હવે બનાવો પાછા મોડો. કાઠું છે મારું બેટું મહેમાન દૂધ ને. હવે એમાં કેવું છે ખબર છે હા. આ ફોન વેચવાનું કારણ હું તમને કહું આ બૈરા લાંબો તો લુગડો હા લુગડો લાયેલા નથી બૈરું હતું જોઈને હા એટલે આ ફોન વેચું ને પૈસા લ્યું ને તાર હું બૈરું લઉં બસ આપી કેમ ઊંટીઓ બીજો દોવા નહીં આવતો ઊંટિયો હતો પણ મારું બેટું કાઢવું કર્યું એની તાફડે છે પાટું છોડે તાફડે છે તમે જો દુવા જાવ જ જાતા હો. આમાં દોતે નહીં આવો અમે કટાડું દોઈએ એમાં કાંઈ મસા. તારા બુના તાર તો આયા છે મુડાઓ. હા હેડો બીજી વાત બે છે કે બતાવો છો બેહો 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 આલ્યા ભલામણો બેહો. તમારી ઈચ્છા ના અલ્યા, બેહો. અમે ઘરે જઈને શું કરશે જો ભાઈ. ઘડીક બેહો. લ્યા જિંદગી આલી છે મોજ મોજ કરો મસ્તી કરો હે હા મહેમાનનું નામ તો તમે કીધું ને એમ અજમલસિંહ અજમલજી કેમ આકાનવરજી કનવરજી અજમલજી હા તમે હોય આબા માટે કોકને એડ્રેસ પૂછો તો ડાયરેક્ટ આયા અલ્યા ગામમાં 10 જણાને કીધું શું ને કે તમે તાર જો તો ખરી કે આજ આવો તો હું બેઠો કે મેં કીધું ચમ અલ્યા કે કેક આવે ને આવું તો ગુલાબની નહીં આવે. અને હાથ ને જોઉં તો કેટલું આમ સેન્ટ તમે સેન્ટ પેન્ટ નાખો ને ઓહો અમાર તો આ કેવું થાય ચીડે શેન્ટે ગટર શેન્ટે નગરી છે ને કેવરાણી એવું એમ અન તો આમ મજા આવતી છે હોય લ્યા વીઆઈપી વાયરો આવે ટાઢો બરફ જેવો 80 5 મિનિટ બેહો તમે બરફ કે કુકડું ના થઈ તો કેતા અલ્યા ગમે એવાનું હોય તો કેન્સલ થઈ જાય એવું એમ હોવ વગર દવાય વગર દવા વગર દવાય સારું કેવરાય જાય અને મટે ની તીજા દાડે તો પૂરો પૂરો કલાક તો રહ્યો ન કે આમ તમે હોય ને હોય જ રહો ને આખી જિંદગી કેટલા દાડા ખાઈ ગયા આખી જિંદગી એવું એમ કડિયા કામ કરીને આઈને હોય આઈને હુઈ જવાનું ઘર બર કોઈ છે તાર તો ઠાક જ ઉતરે છે અમારે શું વાત છે તો કોઈ તમે કડિયા કોમે કરો અમે તો કડિયા કોમે કરો છો એવું એમ? હોય આમ ગધેડીને આમ સારું કામ કરો ને વીઆઈપી એક કોમ તો એક નંબર કરો બસ મારી લગ કડીએ કરતાણી ને બધાને કોઈ કહેતા નહીં હો. લાલા દેખ્યો ચૂપ એ ખબર ના પડવું જોઈએ કે બુસ મારા ના કોઈ કેવું નહીં
અમે કડિયાકોમ એક નંબર કરો તમારે ચેક કોન્ટેક્ટમાં કડિયાકોમ કરવાનું હોય ને તો અમને મારે કોન્ટેક્ટ ઘરે બનાવવું પણ કેવું ખબર છે કઈ મુદાળીનું તો બની જાય છે મુજાળીનું કાઠું એ કારીગર વિદેશથી આવે અમે એડા ને મગફળી ને એનું બની આવે સાબરું બાબરું એ પહોંચ્યા આપણે કેમ આવે એ અમારામાં થતું નહીં વાંથી લઈ જાતું ને ઓયથી ઓય ભાડું મારી નાખે એમ જ. એટલે કશું નહીં, ખાલી 40,000 રૂપિયા ભાડું થાય હોય છે. પણ ખાવાના કોફા છે ને કે 40,000 રૂપિયા. દહનું આપણે ખોટું થાય ખોટું થાય આપણે તો નવો ફોન ના લાવેલો હોત એવું છે એમ? તો ભાઈ ઘરની વાત રહેવા જો ફોન તો પાછા એમ કરો ને, તમે જે આ ફોન લેવા આવ્યા છો ને, ફોન હેરો તો તો ફોન જ લેવા આયા છે ને તાર બીજું શું કરે તમારો ફોન તો બતાવો આમ કેવો છે એટલે તમે કોઈ વાત નથી કીધી? વાત આપણે વાત તો થઈ હતી ફોન વાત હતા કીધી નહીં પણ ને પૈસા હોય પૈસા ના તણી અને તમે ફોન ના તણી અને ઈ ઘર દઈને ફોન ખોલવાનું ભાઈ બોલો તા ફોન બતાવો અમે તમને પૈસા નાખો ને એક હાથે પૈસા ને એક હાથે ફોન ના ઈ ની કાયદેસર તમારે ઘર દઈને ફોન ખોલવાનું થાય હા અમે ઘરે જઈને અગરબત્તીઓ કરી એને ફૂલડેથી વધાઈ ઓમ દીવેથી ઓમ આરતી ઉતારીને પછી ખોલજે રેડી ઈ તો તમારી ઈચ્છા તમારે અગરબત્તી ના કરતા પણ ઘરે જઈને ખોલવાનું થાય ઈ આપણે કઈ દે દોષી, તાર તો બારે બધું દોષી. શું લે વાતું કરો તમે ચાનું કરો છો કોઈ ના ના ના, બૈરું ના. ક્યાંથી હોય? બૈરું નથી હોય એમ કરા છે કે આ ફોન આ તમને તારે તમે અમને પૈસા ના લો ડાયરેક્ટ બૈરા તેડવા દાવાને બીબી અને એવું એમ હોવ જ ને તારે ઠંડુ જ મગાવો પૈસાથી તો રહેવા દે. એમ તો કરું કે હોય દુકાન બંધ થઈ ગઈ મને અત્યારે તો કાઠું રહે કેમ દુકાન બંધ થઈ ગઈ પછી ની ભાડાના તો હાલશે ને મને ભાડાને એ કોક વાતું કરશે છેવટે થોડા ઘણું. થોડા ઘણું એ તો ઘરથી લઈ આપણે પૂછે ના આવે. અલ્યા પણ તમે ભાઈઓ ભાઈ વાત નથી કરી ભાઈ? કરી હતી આ તો ભાઈ ભાડું લાવો ભાડું તો એક હાથે ફોન લાવો ને હું તમારે ફોન પે કરી પેલા પૈસા અમે કેશ ટુ કેશ ધંધો કરે જ હા, છે લાવો. રેડી આખી જિંદગી લાવો દીધો સ્કેનર લાવો હું નાખો બરાબર જો તાણ આવી ગયા જોઈ લ્યો ઉપાર હજી મેસેજ નહીં આવી 13,000 નાખ્યા રેડી રેડી, રેડી. લાવો ફોન ઓડો 200 રૂપિયા પાછા નાખો બરા ભાડાના કાઢ આનું તો અમે હેડતા જતા રહે ઈ તો તમારી ઈચ્છા તમે ભલે ગમે એમ જો નકર આપણે રૂપિયા ખરચ તો લઈને આવો. ખબર છે ને, ઘરે જઈને ખોલવાનું ઘરે દઈને ખોલવાનો. જો એ આ તમારે ફોન આલ્યો હવે તમે ફોન ના તણી અમે પૈસા ના તણી રેડી અમારે કશું તમારે પાસે લેવા દેવા નહીં હારું લ્યો બેહો અને આવજો અમે નેકો એ આયા એવા હાદા નવરા દાદુ કરી. અરે શું વાત કરો કોઈ બોલ્યો, ટેન્શન નહીં ભૂલી વાળી તો ભાઈ રક્ષા કરે. હો હો ટેન્શન બેન્શન ના થાય ને કે મરી જાય આજે કઈ રીતે રોતા લી. ફોન જોવા હજી ઘરે જાઓ પછી એને જોવો કેવી છે નકે જીતો તો છે પણ હવે છેતરાઈ જતો નાક બસ ઘરે જઈને જોવો રેડી બે આપણે જોવો કેવું છે કેમ છે બધું નવો ફોન છે એને તો શું ખબર હશે એને એમ કહેવાય કે કંપનીમાંથી લાવ્યો એટલે તારું અને કોમ્બો નોમ્બો ચાલુ નહીં થતો લે 13,000 નું પોણીના રેલે ગયા ને આપડા પૈસા પાછા ગોતવા આવે હવે ચેત આ છે ને ભાડાના નહીં ખીજામ ભયા માર કાકો કેતા કે ગભા ઉપર હાથ નાખેલો મોણ જો ને ઈ ગમે ત્યારે પગમાં પડી ને આપણું બધું વેરાઈ નાખે છેતરી ગયા અને આપડી પહેલી વાર જ છેતરાણા હેડો હવે માથે ઉભીને જોવો હા રોયેલા જ છે હારું કરવા જતા ભૂંડું થઈને પડ્યો છું મારા બેટા શીતઈ ગયા બધાઈ ગયો, બધાઈ ગયો. હે? આવા, હે? આ તો ધંધો કર્યા તો ઉભો છે. હે? 10,000 માં લાઈન 15,000 માં વેચવાને ચોખ્ખા દહ ના વધી લેવા જેવા વગર કેટલેથી બોલાવીને બૂસબાઈ બિલ દીધા. હે? પણ તમે પાછા માથે વઢી જોવી, આપણે તો એ વિવાહમાં જાશો ને ઢુકડો લાવશો ને મોજ કરશો. 10 જોડી તો લાવવી જ પડશે હા, ગમે એટલી. 13,000 પણ રૂપિયા હવે હું તમને શું કહું છું, આ જે તમારા ખાતામાં પૈસા નાખ્યા કે નહીં, તમારે હવે એમાંથી 3,000 રૂપિયા તમારે લેવાના છે. 4,000 માં લેવાના એટલે 1,000 મારામાંથી આવી તો રેડી. એટલે 9,000 તમારે મને આલવાના. 9,000 વહેલા આલ દુરા મને. અને લુગડો લેવા જવાનું છે રેડી. પણ એમ કરે ને આપડે બી આરતી જાય તમે જે લુગડો લે એ મુડારી પૈસા નાખી પેલા મારું બધું બહેરું તેડવા જવું પડશે ને. એ કાઠું છે તમે આવશો અહીંયા? એ આવશે તો ખરી કાં તો આપણે વળતા જ આવશો. તો
તો પણ લુગડા લઈને હેડે આવી ભાવ બધાને તમારા ને મારો ને બધાયનો મનતા ના ચેવ બૂસ મારી ખાલી બરાબર નું બૂથ માર્યું આવું જ કામ કરાય આવું જ કરાવરાય માતાના અને આકડિયા કોમમાં કશું કે આ ફાલતુ ધંધા કરાવરાય જ નહીં હાસી વાત દાય 5000 માં લાઈ અને 15000 માં 15,000 માલી જેવાનો યો, 10,000 ડાયરેક્ટ એક દાડા ઈજા કોઈ પાછા આવી નહીં નાચ્યાથી એટલે આવી બધા ભાડું ભાજી ના આવી શું કેન્સર કરાવવા આવે તો પછી બધા કેન્સર થાય ને નવું હે ગટર લગી લઈ ગઈ તો પછી આ તો હારું છે પહેલી દિન આયા કેન્સર થોડુંક અસર તો અસર થઈ ગઈ જો ચા પીવો આ તો બાપડા પૈસા મેં જા જીબી બધે મેં જા જ્યાં. અને ચા પીવો પાછું અને ખબર નથી કે હોય ચા હોત તો પાછો ફોન તો ચૂકવ ફોન ઝુકા હાલત હા બૈરું નહીં ચાય નહીં કશું નથી ઘરે નથી હવે તો ઓય ચેક ઠન ઠન જોય દુકાન વાળો હાલે પીવો ના કે વેલા કડિયા ગમે હેડે પરા ઓલે હોટલ વાળો હવે શું કહે છે કે આવતા જ નહીં ઈ તો પણ હવે 9000 આયા છે રાજી થઈને 200 રૂપિયા આપી દેવાના એને હે હવ ઓમ નમ વેર છે કશું નહીં બધે બાદ તો રેવાજી એને છે ને એટલે ને એટલે હગરાઈને રાખો 100 રૂપિયા ના આપણે આજથી બૂસ મારું જ નામ પડવાનું થાય એવું એમ ચા વાળાનું બૂસ નહીં હાલવા તો લુકડા વાળાનું થોડું એ લઈને નીકળી જવાનું એનું બૂસ થોડું ઘણું બુસ તો મારવું પડશે ને એટલે થોડા ઘણું વિવો મોમો તમારે લુગડો લઈ હમ એમ કહેવાનું કે ભાઈ પૈસા હાલ છે નીકળી જાય દેવાય. પાછા પછી તમારે મૂડી. કહેવાનું કે ઓલા ભાઈ પાસે પૈસા હતા ને અમે એને હાદી ના આવતા હા રેડી રેડી એટલે કપડા એનું લઈને બૂસ ફરાર કપડા લઈને ફરાર એનું બૂસ એટલે બધાને એક ઠકાણે જ લેવાના એટલે એક ફીચે બધા ઉડી હળે ચાલ આ ચાલે એટલે રેડી એને ખબર પડે કે આજે બુસ મારવા આયા હતા એ હા તો મારા બેટા આવા ક્યાંથી ને એટલે આટલું બધું બૂસ મારી ગયા હાસું હાસું આ તો હગા છે 13,000 નું મરાયું બૂસ હવ આ તો આવા તો હું ઘણા કોન્ટેક્ટ કરું તમારે મને પહેલા કોન્ટેક્ટ કરો હતો હે 4 બગડેલા પડ્યા હતી કશું વાંધો નહીં આવું ને આવું બુસ મારવાનું છે તો 4,000 માં જતા રહેતા આ નગરી બદલાવી પડશે એ તો કશું નહીં હલને તો હે ગોગાપુર જતા રહેશે પણ છે એ ગુગાપુર હોય ત્યારે એ મઠી માં બેઠા બેઠા બેસી રહ્યા કશો વધો નહીં બોધો બોધો પી પાછા કોનથી ભાઈ ટેકરી છે હું આપણે આગળ અહીંથી 4 કિલોમીટર પાલી પાલી જોઈ છે ને? તો ઈ તો ઈ એક ફોન વેચાત પાસે કોણ ભાઈ નગરી હા રેડી રેડ એ ફોન વેચી ની એટલે આપણે અલગ સાપ પાડવા આપણે અલગ સાપ પાડવાની ને ભગવાનને કહેવાનું કે આવા ને આવા મૂર્ખા અમને ધકેલ દે અને આજ કરીને આજથી દુનિયામાં આપણું નામ નામ રહેશે રહેશે. શું બે બંકા બૂસ મારું